નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે સુરતની, તો સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા મહેશભાઈ સવાણીના મિતુલ ફાર્મ ખાતે શોર્ટ સર્કિટના કારણે માપદંડ અને મંડપના સામાન અને સ્કૂલ યુનિફોર્મના ગોડાઉનમાં આગની ઘટના બની હતી। 2:30 વાગ્યાની આજુબાજુ ફાયરની જાણ કરવામાં આવી। સરથાણા કાપોદ્રા અને મોટા વરાછાની ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી અને ત્યારે જણાવી દી કે આ માહિતી પ્રમાણે કોઈ પણ જાનહાનિ થઈ નથી, પણ આગમાં મંડપના સામાન અને સ્કૂલ યુનિફોર્મ અને નોટબુકના સામાનમાં નુકસાન થયું છે। ભારે માત્રામાં નુકસાનની માહિતીઓ મળી રહી છે। સરથાણા ફાયર સ્ટેશન ફાયર ઓફિસર વિનોદભાઈ રોજીવાડિયા। શું ઘટના ઘટી? ફાયર કંટ્રોલ દ્વારા 2:30 કલાકની આજુબાજુ અમને કોલ મળેલો હતો તો મિતુલ ફાર્મમાં ગોડાઉનમાં આગ છે। જે ઘટના સ્થળે આવીને તપાસ કરતાં મિતુલ ફાર્મની અંદર એક નાનું 10x15નું સમથી નાનું એક સ્ટોર મંડપ સર્વિસનો સ્ટોર બનાવેલો હતો। આમાં શોર્ટ સર્કિટથી આગ લાગેલી હતી। કેટલું નુકસાન? અંદર જે 10x15ની અંદર જે મંડપનો સામાન જે સ્ટોર કરેલો હતો કાપડનો એ તમામ સળગી ગયેલો છે અને બાજુમાં યુનિફોર્મ સ્ટુડન્ટ યુનિફોર્મનું એક સ્ટોર આવેલો છે, એની અંદર હાલ તપાસ ચાલે છે। સરથાણા ફાયર સ્ટેશન મિતુલ ફાર્મની અંદર એક નાનું 10x15નું સમથી નાનું એક સ્ટોર મંડપ સર્વિસનો સ્ટોર